નમસ્કાર મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. મિત્રો, હાલની જે પરિસ્થિતિ છે, ચોમાસાના અધવચ્ચેના ભાગની અંદર આપણે ઊભા છીએ. કારણ કે લગભગ મોટા ભાગના ખેતી પાકોને 2 મહિના જેટલો સમય વીતી ગયો છે અને હવે પાકવાની પણ 2 મહિનાની વાર છે, એટલે મધ્ય સમય ગણી શકાય. કારણ કે આજે ઓગસ્ટનો મધ્ય ભાગ છે. મિત્રો, ખાસ કરીને આજે જે આપણે વાત કરવી છે મુદ્દાની, એ વાત છે કપાસના પાકની. ગુજરાતની અંદર આ વર્ષના સરકારશ્રીના આંકડા અને માનનીય કૃષિમંત્રીશ્રીએ જે આંકડા રજૂ કર્યા છે, એની અંદર વાત કરીએ તો મગફળીનું લગભગ 18 લાખ હેક્ટરની અંદર વાવેતર છે અને એની સામે કપાસનું વાવેતર લગભગ 23 લાખ હેક્ટરમાં છે. તો કપાસનો પણ ખૂબ મોટા વિસ્તારની અંદર વાવેતર છે અને કપાસ એટલે રોકડીયો પાક, જેને સફેદ સોનું કહેવામાં આવે. તો અત્યારની જે કપાસની પરિસ્થિતિ છે, એ મુદ્દા ઉપર આપણે ખાસ કરીને ચર્ચા કરવી છે. તો મિત્રો, આ વિડીયોને આપ અંત સુધી પૂરેપૂરો નિહાળજો. ભવિષ્યની અંદર જ્યારે કપાસ વાવવાનો હોય અથવા હાલની પરિસ્થિતિમાં જે મિત્રોએ કપાસનું વાવેતર કર્યું છે, એના માટે આ વિડીયોની અંદર જે માહિતી, હું ટેકનિકલ જે માહિતી આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું, એ માહિતી ચોક્કસથી તમને ઉપયોગી થશે અને આ માહિતીનો ઉપયોગ આપ આપણી ખેતીમાં, આપણા કપાસના પાકની અંદર કરી અને સારું ઉત્પાદન મેળવો એવી આશા સાથે આજની વાત શરૂ કરીએ. અને આજનો મહત્વનો જે મુદ્દો છે, એ છે કપાસના પાકમાં વરસાદ પછી ખાસ કરીને ઘણા બધા વિસ્તારોમાં ખૂબ વરસાદ પડ્યો, ઘણા બધા વિસ્તારોને વરસાદની ખેંચ છે. તો હાલની જે પરિસ્થિતિ છે, એની અંદર કપાસના પાકમાં કઈ કઈ માવજત કરવી જોઈએ. મિત્રો, વાત શરૂ કરવું પહેલા જે મિત્રોએ હજી સુધી મારી આ કૃષિ માહિતી રમેશ રાઠોડ નામની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપ સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કર્યા બાદ આપ ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે એક ઓલ નોટિફિકેશનનો ઓપ્શન આવશે અને ઓલ નોટિફિકેશન કર્યા પછી સમયાંતરે જે જુદા જુદા વિડીયો હું આપના સુધી પહોંચાડતો કરતો હોય, એ વિડીયોનું આપણે નોટિફિકેશન મળીને આપ વિડીયો નિહાળી શકો અને ખેતીના જે પણ પાકો છે, એની જે પદ્ધતિઓ છે, ખર્ચ ઘટાડી અને ખેતીને આપણે સારી રીતે ઉત્તમ ખેતી બનાવી શકીએ, એના માટેના સહિયારા પ્રયાસોમાં આપ પણ જોડાવ એવી આશા સાથે ફરી એક વખત આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને પૂરેપૂરો નિહાળી અને એનો આપણે ઉપયોગ કરશું. મિત્રો, મુદ્દાની વાત મારે એ કરવી છે કે કપાસની અંદર અત્યારે જે પરિસ્થિતિ છે, મને જે ફોન કપાસના ખેડૂત મિત્રોના અથવા મારા જે ઓબ્ઝર્વેશન છે, એની અંદર 3-4 મુદ્દાઓ મહત્વના છે. એક તો કપાસના પાન પીળા પડવાની સમસ્યા છે. ઘણા વિસ્તારોમાં કપાસના પાન ધીમે ધીમે લાલ થવાની સમસ્યાઓ છે. ઘણી વખત જગ્યાએ કપાસના ઊભા છોડ સુકાવાનું, કે જેને ઘણી વખત પેરાવિલ્ટ અથવા તો ઉબળક કહીએ અથવા તો કપાસનો સુકારો કહીએ, આ સમસ્યા પણ જોવા મળે છે. મોટા ભાગના વિસ્તારોની અંદર કપાસ 1.5 મહિનો કે 2 મહિનાનો થવા છતાં એનો જેટલો જોઈએ એટલો વૃદ્ધિને વિકાસ નથી થયો. તો આ જે બધા મુદ્દાઓ છે, એ મુદ્દાઓ ઉપર આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવી છે અને એ વિડીયોની અંદર ચર્ચામાં આપણે આ બધા મુદ્દાને આવરી લેવા છે. એ પહેલાં મિત્રો ખાસ વાત કરી દઉં કે જે વિસ્તારોની અંદર સતત વરસાદ પડ્યો, વધારે વરસાદ છે, ખેતરમાં પાણી ભરાઈ ગયું છે, એ મિત્રો એ પાણીનો નિકાલ કરી દેવો જોઈએ. અત્યારે નિકાલ આપણે કરી નાખ્યો છે. ભવિષ્યમાં પણ જ્યારે આ સમસ્યા પેદા થાય તો પાણી ખેતરમાં લાંબો સમય કપાસના ખેતરમાં ન ભરાઈ રહે એની કાળજી ખાસ કરજો. આવી પરિસ્થિતિ થાય તો એનું કરીને અથવા કપાસનું કોઈ પાદરથી પાણી કોઈ રીતે આપણે પદ્ધતિથી નિકાલ કરીએ તો એક તો એને છોડને પૂરું હવાની અવરજવર મળવાથી વિકાસ થશે. બીજું, જ્યારે પણ આવી પરિસ્થિતિ થાય ત્યારે 3-4 દિવસ પછી ખાસ કરીને આંતરખેડ કરી દઈએ વરાપના સમયમાં, તો પણ એક એને ખોરાક મળવાનું શરૂ થશે. અને બીજું, આવી જ્યારે સમસ્યા પેદા કપાસની અંદર થાય તો મિત્રો પાલર પાણી એટલે કે આપણે કૂવા કે બોરનું પાણી એની અંદર વાળી દઈએ તો મને લાગે પાલર પાણીથી કપાસના પાકની અંદર રિકવરી આવવાની શક્યતાઓ ખૂબ રહેલી છે અને કપાસની વૃદ્ધિ અને વિકાસ ફરી થવાનું શરૂ થઈ જશે. તો આ જે મુદ્દાઓ છે, એ અત્યારની પરિસ્થિતિને લાગુ પડે એવા મુદ્દાઓ છે. તો પાણી જ્યાં લાગ્યું છે, જે પાણી ભરાઈ રહ્યું છે, પાલર પાણી આપ્યું છે અને પાણી લાગ્યું હોય ત્યાં અત્યારની પરિસ્થિતિમાં એમોનિયમ સલ્ફેટ, જે નાઇટ્રોજનયુક્ત અને સલ્ફરયુક્ત ખાતર છે, એમોનિયમ સલ્ફેટ, એ ખાસ કરીને પૂરતી ખાતર તરીકે આપણે એમોનિયમ સલ્ફેટ આપવાનું છે. અને 1 એકરની અંદર 15 કિલો લેખે એમોનિયમ સલ્ફેટ જો આપણે પાટલાની અંદર આપી દઈએ, છોડથી 3 થી 4 આંગળ દૂર, પાંદડા ઉપર ન પડે એ રીતના, તો પાણી જે લાગવાની સમસ્યા છે એનું નિરાકરણ ખૂબ સારી રીતે મિત્રો કરી શકીએ. બીજો, કપાસની અંદર અત્યારે જે ફૂલભમરી અવસ્થાએ જ્યાં કપાસ છે, એ લોકોએ ખાસ કરીને 13-0-45 અથવા તો 00-50 આ બેમાંથી કોઈ પણ વોટર સોલ્યુબલ એક ખાતર લઈ પંપની અંદર 100 ગ્રામ નાખી અને તેની સાથે મેગ્નેશિયમ સલ્ફેટ 100 ગ્રામ, આ બંને વોટર સોલ્યુબલ ખાતરો છે, આપણે પંપ દ્વારા સ્પ્રે કરવાના છે.
જમીનમાં આપવાની જરૂર નથી. વોટર સોલ્યુબલ ખાતરની અંદર 13-0-45 જે પોટેશિયમ નાઇટ્રેટના સ્વરૂપે મળે અથવા 0-0-50 બેમાંથી કોઈ એક, અને એની સાથે મેગ્નેશિયમ સલ્ફેટ બંને 100 ગ્રામ નાખી અને જો છંટકાવ કરવામાં આવશે તો કપાસના પાકની અંદર જે મેં અગાઉ વાત કરી એમ જે રિકવરી આવવાની શક્યતાઓ છે એનો ખૂબ સારો પ્રતિસાદ મળશે. તો મિત્રો અત્યારે પહેલું કામ આ કરવાની ખાસ જરૂર છે. મિત્રો કપાસના વૃદ્ધિ અને વિકાસ માટે મને ઘણા બધા મિત્રો પૂછતા હોય અને ઘણી બધી પ્રકારની દવાઓ બજારની અંદર મળતી હોય, પણ મારી દ્રષ્ટિએ અને મેં જે ખેડૂતોના ઓબ્ઝર્વેશન અથવા ખેડૂતોના અનુભવોની સાથે મારી સાથેની જે વાતચીત પ્રમાણે મને જે દવા ખૂબ સારી લાગે છે અથવા એનો તમે આપ અખતરો પણ કરી શકો. હું જે દવાનું ભલામણ આપને કરું છું, વીઘા 2 વીઘા કે એકરની અંદર આપ અખતરો કરી લેજો. આપણને જો સારા પરિણામો મળે તો જ ભવિષ્યની અંદર આને તમે ઉપયોગ કરી શકો. એમાંની દવા છે આપણી સહકારી સંસ્થા ઇફકો દ્વારા બનાવાતી હુમેત્સુ નામનું આ જે એક કન્ટેન આવે છે, જે હુમેત્સુના બોટલની અંદર પણ હું ફોટોગ્રાફ તમને બતાવું છું. તો ઇફકોનું આ હુમેત્સુ ખાસ કરીને 3 રીતે ઉપયોગ થાય. બીજ માવજતની અંદર પણ પાકની અંદર ઉપયોગ થાય, જમીનમાં ડ્રેન્ચિંગ સ્વરૂપે અથવા જમીનમાં પીએચ સાથે ડ્રીપમાં અંદર પણ આપી શકાય, અને ત્રીજો ઉપયોગ છે ફોલિયર સ્પ્રે, એટલે ઉપરથી પંપમાં નાખીને સ્પ્રે. અત્યારે જે કપાસની પરિસ્થિતિ છે એની અંદર મારી ખાસ ભલામણ મિત્રો છે કે આપ 16 ગુઠાના વીઘામાં અથવા તો આપ એકરના વીઘા પ્રમાણે જ્યારે ગણતરી કરશો તો 16 ગુઠાના વીઘાની અંદર 200 ml અથવા તો એકરની અંદર 500 ml આ હુમેત્સુને આપ પિયતની સાથે અથવા ડ્રીપ ઇરિગેશન કે ડ્રેન્ચિંગના સ્વરૂપમાં એક તો જમીનમાં આપો. અને બીજું જે ફરી એનો ઉપયોગ કરવાનો છે કપાસના પાકની અંદર ફોલિયર સ્પ્રેમાં, એટલે કે છંટકાવની અંદર. તો મિત્રો એક પંપની અંદર 40 ml આ હુમેત્સુ નાખી અને જો છોડ ઉપર છંટકાવ કરશો તો છોડના જે વૃદ્ધિ ને વિકાસ એની સાથે સાથે એના ઘણા બધા મિત્રો ફાયદા છે. ખાસ કરીને જમીનમાં આપવાથી મૂળનો વિકાસ થશે, ઉપરથી સ્પ્રે કરવાથી ખાસ કરીને ડાળીઓનો વિકાસ, ફૂલ અને ફાલ આવવાની જે શક્યતાઓ છે એ વધી જશે, અને આપણા જે પાકની ગુણવત્તા છે અને ઉત્પાદન છે એની અંદર પણ આના ફાયદાઓ છે. આટલા બધા ફાયદાઓ મિત્રો આ હુમેત્સુના હોય તો આપણે ચોક્કસ એકવાર ટ્રાય કરવી જોઈએ, ઉપયોગ કરવો જોઈએ. કપાસની અંદર પણ મારી ભલામણ છે મિત્રો, હુમેત્સુનો એકવાર ઉપયોગ કરી અને આપ ટ્રાય કરી લો. આપણે 2-3 એકરનો કપાસ હોય તો ભલે કમસે કમ આપ અડધા વીઘાની અંદર પણ ટ્રાય કરી શકો. આ વસ્તુઓ જે બજારની અંદર મળે છે અથવા બજારની અંદર આવતી હોય એમાં ઘણી બધી પ્રકારની ભ્રામક પ્રચાર પણ થતા હોય. આપણે જોયું છે જ્યારે વાવેતર પાકનું કરવામાં આવ્યું ત્યારે ઘણા બધા લોકોએ તમારું ઉત્પાદન ડબલની 3 ગણું કરવાની, 1.5 કરવાની વાતો થઈ. અત્યારની ક્રિટિકલ સમયની અંદર કપાસના પાકની અંદર પણ પ્રશ્નો છે, મગફળીની અંદર પણ ભયંકર પ્રશ્નો જ્યારે રોગ અને જીવાતના છે, નિંદામણના હતા, તો એ જ લોકો ક્યાંય દેખાતા નથી. એની પાછળનું સૌથી મોટું કારણ મને એવું લાગે કે ઘણી વખત ફક્ત ભ્રામક પ્રચારો કરી અને વેચાણ કરવાનો જ્યારે દુકાનો અથવા હાટડીઓ લોકો માંડીને બેઠા હોય તો એ ખેડૂતો માટે ઘાતક છે. એટલે ખેડૂતોએ સમજવાની જરૂર છે. મારા માધ્યમથી હું હંમેશા વિનંતી કરું છું કે સારી પ્રોડક્ટ, સારી દવાઓ ભલે પ્રાઇવેટ કંપનીની ખરીદો, આપણી સહકારી સંસ્થાની ખરીદો, યુનિવર્સિટીઓની ખરીદો, પણ કમસે કમ ભલામણ કોઈ એવા તટસ્થ વ્યક્તિ પાસેથી માહિતી લઈને આપ જ્યારે ઉપયોગ કરશો તો ખેતીની અંદર ચોક્કસથી ફાયદો થશે. તો કપાસની અંદર આ જે એક માવજતની મેં વાત કરી, ખાસ કરીને હુમેત્સુની, એનો પણ આપણે સ્પ્રે કરવાનો છે. છંટકાવ અને જમીનની અંદર આ બંને આપ ટ્રાય કરી લઈએ તો એના જો સારા રિઝલ્ટો મળે તો કપાસની વૃદ્ધિને વિકાસમાં એનો પણ ખૂબ આપણે ફાયદો લઈ શકીએ. મિત્રો કપાસની વૃદ્ધિ, વિકાસ, ખાતરો, પોષણ એની આપણે મિત્રો વાત કરી દીધી. પોષણની અંદર જમીનની અંદર જે પાળા ચડાવતી વખતે ખાતરો નાખવાના છે એની અંદર ખાસ કરીને પાયાના ડોઝના જે ખાતરો આપણે આપવાની વાત જે તે સમયે થઈ કે ફોસ્ફરસ અને પોટાશયુક્ત ખાતરો આપણે પાયાની અંદર ઓલરેડી આપ્યા છે. હવે પછીના કપાસના જે ડોઝ છે એની અંદર ખાસ કરીને નાઇટ્રોજનને પૂરતી ખાતર તરીકે, એમાંનો મેં એમોનિયમ સલ્ફેટની તમને વાત કરી, એના પછીના જે પાળા ચડાવતી વખતે જે ખાતરો આપણે નાખતા હોઈએ, પાળા ચડાવવામાં જો ખાસ કરીને એરંડીના ખોળનો ઉપયોગ કરવામાં આવે તો મારી દ્રષ્ટિએ ખૂબ સારો ફાયદો થાય એવી પરિસ્થિતિ છે. અને સાથે સાથે માઇક્રોરાઇઝા, જે મૂળના ડેવલપમેન્ટ માટેની આ જે માઇક્રોરાઇઝા બજારની અંદર મળતું હોય એ માઇક્રોરાઇઝાનો પણ આપ ઉપયોગ કરી શકો. તો કપાસ જેવા પાકની અંદર પોષણ આપવા માટેની આ વ્યવસ્થા હોય. રાસાયણિક જે ખાતરો છે એની અંદર પણ ખાસ કરીને પોટાશયુક્ત ખાતરો આપણે અત્યારે આપવા જોઈએ. અને પોટાશયુક્ત ખાતર કપાસની અંદર આપવા પાછળનું સૌથી મોટું કારણ, ઠીક છે એનામાંથી પોટાશ તત્વ મળે એટલે તો આપીએ જ, પણ પોટાશ તત્વનો ફાયદો જે છે એ છોડને મજબૂત કરવાનો છે, રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો છે અને છોડની તંદુરસ્તી જાળવવાનો છે.
ઘણા લોકોને ઘણી વખત ખ્યાલ નથી હોતો કે પોટાશ ખાતરનું કેટલું મહત્વ છે. તો કપાસની અંદર ચોક્કસથી અત્યારે પણ તમારે આપવું હોય તો 16 ગુંઠાના વીઘાની અંદર 10 કિલો પોટાશ મિત્રો વાવવું જોઈએ, પાળા ચડાવતી વખતે આપવું જોઈએ. અને ઉપરથી મેં જે સ્પ્રેની વાત કરી, જે પોટાશયુક્ત ખાતરો વોટર સોલ્યુબલ છે એના પણ સ્પ્રે આપણે કરવા જોઈએ. જો એકવાર છોડ મજબૂત બનશે, મૂળથી મજબૂત તંદુરસ્ત બનશે, તો એની અંદર રોગ અને જીવાતની સમસ્યાઓ ઘટશે. કપાસની અંદર બીજી એક સમસ્યા અત્યારે સૌથી મોટી વિકરાળ સ્વરૂપ લઈ રહી છે એ છે જીવાતોની સમસ્યા. મોટા ભાગના વિસ્તારોની અંદર જીવાતો જોવા મળે છે. એની અંદર ખાસ કરીને અત્યારે મોલો મસીનો એટેક શરૂ થયો છે. ઘણા વિસ્તારોની અંદર જેમ વરાપ નીકળે એમ થ્રીપ્સનો એટેક શરૂ થશે. લીલા તડતડિયા અને સફેદ માખી, આ ચાર જે જીવાતો છે એ ખાસ કરીને કપાસની અંદરની જેને કહીએ કે પાનમાંથી રસ ઉછીને નુકસાન કરવાવાળી સકિંગ ટાઈપની આ જીવાતો છે, એટલે સુસ્યા પ્રકારની જીવાતો છે. હવે એનું જ્યારે નિયંત્રણ કરવું હોય તો મારી ખાસ મિત્રો ભલામણ છે, આ વાત કદાચ તમે ક્યારેય સાંભળી નહીં હોય અને સાંભળી છે તો અમલવારી નહીં કરી હોય. આપણી કૃષિ યુનિવર્સિટીઓએ અને આપણા સંશોધનકારોએ એવી ભલામણ કરી છે કે કપાસના પાકની અંદર અથવા તો કોઈ પણ પાકની અંદર જીવાતો જે છે એ જીવાતો જે નુકસાન કરે છે એ નુકસાનની માત્રા જાણ્યા પછી જ આપણે દવાઓ અથવા જે પણ એના નિયંત્રણના પગલાઓ ભરવા જોઈએ. અને એને કહેવામાં આવે કે જીવાતોની ક્ષમ્ય માત્રા એક નક્કી કરવામાં આવે. ક્ષમ્ય માત્રા એટલે દેશી ભાષામાં સમજીએ તો પાકની અંદર કોઈ જીવાત આર્થિક રીતે એટલે પૈસાની અંદર આપણે નુકસાન કરે ત્યારબાદ જ આપણે દવાના ડોઝ મારવાના હોય. એની ગણતરી કરવી કેમ, એના માટે હું સ્પષ્ટ તમને કહું છું કે જે કપાસની આ મહત્વની જીવાતો છે એની ક્ષમ્ય માત્રાની જો વાત કરીએ તો થ્રીપ્સ ખાસ કરીને પ્રતિ પાન દીઠ 10, એક પાનની અંદર કપાસની અંદર 10 થ્રીપ્સ જોવા મળે. અથવા તો જનરલી આપણે નુકસાનની ટકાવારી ગણી તો 10% જે નુકસાન જ્યારે થતું હોય ત્યારે આપણે એને દવાઓ સ્પ્રે કરવા જોઈએ. કઈ દવાઓ સ્પ્રે કરવી એ પછીનો વિષય છે, પણ એક નક્કી કરવાનો માપદંડ આ છે. લીલા તડતડિયા છે જેને જેસીડી કહેવામાં આવે, અડકીએ તો ત્રાંસા હાલે, પાનની નીચેની સાઈડ છોંટેલા હોય. અત્યારે જે સમસ્યા છે કપાસના મોટા ઘણા બધા વિસ્તારોમાં લીલા તડતડિયાની પણ છે. પીળા ઉપરથી ધાબા દેખાય, વાટકો વળી ગયો એવું પાન હોય. તો આ લીલા તડતડિયાની જે ક્ષમ્ય માત્રા છે એ ખાસ કરીને પાન દીઠ 2 લીલા તડતડિયાના પુખ્ત જોવા મળે. અથવા તો જ્યારે આ લીલા તડતડિયાના પુખ્ત દેખાય ત્યાર પછી જ આપણે એની અંદર દવા છાંટવાની શરૂઆત કરવાની છે. આ જ રીતે સફેદ માખીની જો વાત કરીએ તો એક પાન દીઠ 8 થી 10 એના પુખ્ત સફેદ માખીના દેખાય ત્યારે આપણે દવા છાંટવી જોઈએ. અને મોલોમસી એક પાન દીઠ 10 મોલોમસી આપણને મિત્રો દેખાય તો આ બધી ઓબ્ઝર્વેશન એઝ ખેડૂત તરીકે આપણે મિત્રો હવે શરૂ કરવા પડશે. કારણ કે ખેતીને ટેકનિકલ રીતે જો કરવી હોય તો આ બધું કરશું તો ભવિષ્યની અંદર એક દવાના ખર્ચની અંદર ફાયદો થશે. અને બીજો સૌથી મોટો ફાયદો એ છે કે આ બધું નક્કી કર્યા પછી મિત્રો જે જૈવિક નિયંત્રકો છે, ખાસ કરીને મેં તમને જીવાતોની જે વાત કરી, કપાસની અંદર અત્યારે જે પણ જીવાતો છે પહેલું કામ એ કરીએ 30 થી લઈને 60 દિવસનો જે કપાસ છે જે મિત્રોએ દવાના ડોઝ છાંટવાનું વિચારી રહ્યા છે અથવા સ્પ્રે કરવાનો છે એના માટે એઝાડિરેક્ટિન બજારની અંદર નીમ ઓઇલ અથવા લીંબોળીના તેલ તરીકે મળતું હોય તો એઝાડિરેક્ટિન 1500 ppmનું જે ફોર્મ્યુલેશન બજારમાં મળે છે, સારી બ્રાન્ડેડ કંપનીના, સારી ક્વોલિટીના, એક પંપની અંદર 60 ml નાખીને આખા છોડીને ભીંજાવી દઈએ, પલાળી દઈએ તો આ જે જીવાતોનું મેં લિસ્ટ તમને કીધું, મોલોમસી, થ્રીપ્સ, સફેદ માખી, તડતડિયામાં ખૂબ મોટો ફાયદો થશે અને સારું નિયંત્રણ મળશે. બીજી એના પછીની જે જૈવિક દવા છે એ બીવેરિયા બાઝિયાના નામની જૈવિક જંતુનાશક દવા છે. આપણી કૃષિ યુનિવર્સિટીઓ પણ આ દવાનું પ્રોડક્શન કરે તો આવી જૈવિક જંતુનાશકમાં બીવેરિયા બાઝિયાના જો આપણે સ્પ્રે કરવો હોય તો એક પંપની અંદર 80 થી 100 ગ્રામ અડધી કલાક પહેલાં આપણે ડોલમાં આ દ્રાવણ ઓગાળી બનાવી પાવડર ફોર્મવાળી આવતી આ જૈવિક દવાનું અને પછી પંપની અંદર 80 થી 100 ગ્રામ લેખે નાખી આખા છોડમાં ભીંજવી દઈએ. અને ખાસ કાળજી રાખીએ મિત્રો જ્યારે પણ આ દવાનો સ્પ્રે કરીએ વાતાવરણ ભેજવાળું હોય, જમીનની અંદર ભેજ હોય અને સાંજના સમયે પ્રિફર કરીએ કે 4 કે 5 વાગ્યા પછી જો દવાનો ડોઝ મારીએ તો કપાસના પાકની અંદર હું ગેરંટીથી તમને મિત્રો કહું છું કે આ પ્રકારના ડોઝ તમને લાંબા ગાળા સુધી નિયંત્રણ આપશે. એની પાછળના સાયન્ટિફિક ઘણા બધા કારણો છે, ફક્ત હું વાત નથી કરતો. લીંબોળીના તેલના જે ગુણ છે, મેં તમને એઝાડિરેક્ટિન જે કીધું એ જ્યારે પાક ઉપર છંટકાવ કરવામાં આવે, પાક આખો ભીંજવી દઈએ, પાકમાં કડવાશ પેદા થાય એટલે જીવાતને ખાવું હોય પણ જીવાત કડવાશને લીધે ખાઈ ન શકે કારણ કે એઝાડિરેક્ટિન અને નિમ્બિસિડિન નામના તત્વો હોય એ ભૂખી રહીને મરે, એન્ટીફિડન્ટ તરીકે કામ કરે, ઘણી વખત રિપેલન્ટ તરીકે કામ કરે. ઘણી જીવાતોને ત્યાં આવવું હોય, ખુદાને ઈંડા મૂકવા હોય, જીવાતોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થવું હોય પણ આખા છોડમાં કડવાશ પ્રસરી ગઈ એટલે આવીને એક નુકસાન નહીં કરે. ઘણી જીવાતોના ઈંડા મુકાઈ ગયા તો ઈંડા નાશક તરીકે પણ મિત્રો આ કામ કરશે. તો આ બધા ગુણોને લીધે આપણે એની વાત કરીએ છીએ કે આ પ્રકારના ડોઝ આપણે સિલેક્શન પહેલા ડોઝની અંદર અથવા શરૂઆતના 1, 2, 3 ડોઝની અંદર આ ડોઝ સિલેક્ટ કરવા જોઈએ. આ જ રીતના બીવેરિયાનું પણ સિલેક્શન મિત્રો કરી શકો.
પછી જે સમય છે કપાસની અંદરનો એ ખાસ કરીને 35 દિવસ કે 30 દિવસનો જે આ કપાસ છે મિત્રોને ખાસ વિનંતી કે ગુલાબી ઈયળના મોનિટરિંગ માટે, અવલોકન માટે, મોજણી નિગાહ માટે 1 વીઘાની અંદર કમસે કમ 1 ફેરોમેન ટ્રેપ મૂકી અને અત્યારથી જ આપણે ફૂલ અવસ્થા આવે એ સમયથી જ આપણે મોજણી નિગાહ અવલોકન કરવાનું છે. એટલે કપાસના વાવતા દરેક ખેડૂતો ફેરોમેન ટ્રેપ ગોઠવી ફેરોમેન ટ્રેપની અંદર જે ફૂદા અત્યારે ગુલાબી ઈયળના આવવાના હવે શરૂ થશે એનું અવલોકન કરવાનું શરૂ કરી. અને ખાસ કરીને આ જીવાતોની જે મેં વાત કરી, જૈવિક નિયંત્રણકો બાદ એને પછી કેમિકલ નિયંત્રણકો પણ આપણી પાસે છે. તો કેમિકલ નિયંત્રણોની અંદર ખાસ કરીને જે પ્રકારની જીવાતો છે, એસિટામાપ્રિડ અથવા થાયોમિથોક્ઝામ અથવા ઇમિડાક્લોપિડ કે ફ્લોનિકામાઇડ, આ પ્રકારની જંતુનાશક દવાના પણ વારાફરતી ડોઝ આપી અને આ જે સકિંગ ટાઈપની જે સુસ્યા પ્રકારની જીવાતો છે એને આપણે મિત્રો સારી રીતે અટકાવી શકીએ અને કપાસનો સારો પાક કરી શકીએ. તો મિત્રો કપાસના પાકની અંદર પરિસ્થિતિ પ્રમાણે જે આપણે અગાઉ વાત કરી હતી એમ કે એના જે ડોઝ છે વોટર સોલ્યુબલ ખાતરોનું એટલું જ મહત્વ છે. એની અંદર ખાસ કરીને વોટર સોલ્યુબલ ખાતરોની અંદર પણ માઇક્રોન્યુટ્રિયન્ટ ગ્રેડ 4નું જે ચિલેટેડ ફોર્મની અંદર આવતા હોય એવા પણ માઇક્રોન્યુટ્રિયન્ટનો સ્પ્રે કરવો ખૂબ જરૂરી છે. પાનની અંદરથી પોષણ આપવાની શરૂઆત કરીએ, જમીનની અંદર પાયાના જે ખાતરો અથવા પૂરતી ડોઝ આપવાના છે. આ રીતના કપાસના પાકને આપણે આગળ લઈ જઈશું તો મને લાગે કપાસનો સારો પાક ઉત્પન્ન કરી શક્યું. સાથે સાથે જીવાતોના જે પ્રશ્નો છે એના નિરાકરણના પણ મેં મુદ્દાઓ કીધા. એ પણ એક એક મુદ્દાઓને ધ્યાને લઈ અને જે આપણા પાકને જરૂરિયાત છે બધા જ મિત્રોને આ જ વસ્તુ લાગુ પડે એવું નહીં હોય. કોઈને 30 દિવસનો કપાસ છે તો એનો ગ્રોથ કરવા માટે, વૃદ્ધિ વિકાસ કરવા માટે મેં કીધું એને હુમેત્સુની જરૂર છે તો એને ડોઝ મારવાની જરૂર છે. કોઈને દાખલા 45-50 દિવસનો કપાસ જો ફૂલ છાપા અવસ્થાએ છે તો એને 05273 કે 0050 અને માઇક્રોન્યુટ્રિયન્ટ મેગ્નેશિયમ સલ્ફેટની જરૂર છે તો એ ડોઝ મારે. પાળા ચડાવવાના જે મિત્રોને છે એરડીનો ખોળ અને પોટાશ એની અંદર ખાતરો આપીને નિયંત્રણ કરી શકે. અને બીજી જીવાત નિયંત્રણની જે પદ્ધતિઓ છે ખાસ કરીને મેટારિઝમ હોય, ઘણા બધા વિસ્તારોમાંથી પ્રશ્નો અત્યારે મગફળીના મુંડા હોય, ડુંગળીની અંદર મુંડા હોય, સોયાબીનમાં મુંડા હોય, આ બધા જ પાકમાં મુંડા જોવા પડે. તો મને એવું લાગે છે કે આવતા દિવસોમાં કપાસના પાકની અંદર પણ મુંડા આવશે અથવા આવ્યા હશે, તમારા અનુભવ પણ હશે. તો મિત્રો એના માટે પણ મેટારિઝમ કે EPN હું ઘણી વખત ભલામણ કરું છું અને આ વર્ષે મને ખૂબ સંતોષકારક ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન પણ આવ્યા. આજથી લગભગ 20-25 દિવસ પહેલાં આપણે આ વાત કરી હતી મિત્રોને અલગ માધ્યમથી, ખાસ કરીને મગફળીના માધ્યમથી. તો એ લોકોને અત્યારે જે લોકોએ જે તે સમયે EPN સારી કંપનીના સારી સ્ટાન્ડર્ડવાળા વાપર્યા છે તો એના પરિણામો પણ દેખાય છે. તો મિત્રો ખાલી કેમિકલ ઉપર નિર્ભર ન રહેતા આપણી ખેતીને અને આમ ખાસ કરીને કપાસ, મગફળી આવા જેનું તેલ આપણે આરોગ્ય છે, ખાલી સીધું તેલ ખાઈએ છીએ એ પાકોની અંદર તો ચોક્કસથી જૈવિક પદ્ધતિઓ, પ્રાકૃતિક પદ્ધતિઓનો ઉપયોગ કરીએ અને એનું નિયંત્રણ કરીએ. મિત્રો આ વિડીયોની અંદર જે પણ મેં વાતો કરી છે એ વાતોમાં ક્યાંય કોઈને સમજાય નહીં. પહેલાં મારી ખાસ વિનંતી છે કે 2 વખત શાંતિથી આ માહિતી જોઈ લેજો. મેં પંપની અંદર કેટલા ml, કેટલા ગ્રામ, કઈ રીતના આપવું, ક્યારે છાંટવું, કેટલા દિવસે, બધી જ વખત કરી છે. છતાં પણ મિત્રો તમને આમાંથી કોઈ વાતની કોન્ટ્રાવર્સી હોય, કોઈ વાત સમજાણી ન હોય તો આપ ફોન કરી શકશો, વોટ્સએપ પણ કરી શકો. મારા નંબર પણ હું મિત્રો આપી દઈશ. પણ મારી ખાસ વિનંતી છે કે આપ 9 થી 6ના સમયગાળા દરમિયાન, એમાંય 9 થી બપોરના 12 અને સાંજના 3 થી 6 આ જે સમય છે એ ફોન કરવા માટેનો ઉત્તમ સમય રહેશે. આપ ફોન પણ કરજો. આપ વોટ્સએપની અંદર મેસેજ કરો તો એની અંદર પણ હું રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશ. પણ ફોન એવો ન કરીએ કે સાહેબ 13045 કેટલું પંપમાં નાખવું, ઓલરેડી 100 ગ્રામ પંપમાં ઓગાળીને છાંટવાનું છે, મેં ચોખવટ કરી છે. એટલે દરેક વાતોની બને ત્યાં સુધી ચોખવટ કરવાનો પ્રયત્ન કરું છું. પણ મિત્રો આપણો જીવ છે, આપણે કદાચ સમજી ન શક્યા હોય તો પૂરી સમજવાની કોશિશ કરી. અને હું તો એટલી જ બસ આશા રાખું તમારી પાસે કે આવી પદ્ધતિઓ જે અહીંથી વાતો થઈ પદ્ધતિનો થોડોક અખતરો કરીએ, એક ફેરોમેન ટ્રેપ લગાડીને ટ્રાય કરીએ, જોઈએ. જો આપણને પરિણામો સારા મળે તો તમે આપણા ખેતરની અંદર, તમારા ખેતરની અંદર આ બધી વસ્તુ અપનાવો. ખેતીને નફાકારક વધારે બનાવો, ખેતી ખર્ચ ઘટાડો. અને કોઈ એડવર્ટાઇઝમેન્ટ બહારને જે લોકો ખાલી એડવર્ટાઇઝમેન્ટ કરીને એવું કંઈ કપાસ 40 મણ કે 50 મણ કરી દે તો આ બધી માયાજાળમાં ન ફસાતા આપ શાંતિપૂર્ણ અને ખૂબ સારી ખેતી કરો. એના માટેનો આ વિડીયો છે. ફરી એક વખત આપણે આખો વિડીયો નિહાળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો ફરી એક પાછી નવી માહિતી લઈને આવીશ. ત્યાં સુધી મિત્રો ફરી એકવાર આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી લેજો. આ બધા વિડીયો જોતા રહેજો અને બીજા મિત્રોને પણ શેર કરજો. તમારી કોમેન્ટ પણ ચોક્કસથી કરજો. તમને એવું કોઈ નવી વસ્તુ અથવા કર્યા પછીના જે પણ પરિણામો સારા નરસા કોઈ પણ હોઈ શકે. હું એવો દાવો નથી કરતો કે હું અહીંથી કહું એ બધું કરશો એટલે તમારા સારા જ પરિણામો મળે. પણ ચોક્કસથી એટલો વસ્તુ કહીશ કે આ વસ્તુ કરશો તો તમારો જે અત્યારનો ખર્ચ છે એમાં ઘટાડો આવશે. ઉત્પાદન જે થાય છે એ ઉત્પાદનની અંદર પણ ગુણવત્તાવાળું, હું એવું નથી કહેતો દોઢું કે ડબલ ઉત્પાદન થાય, પણ ગુણવત્તાવાળું અને ખેતી ખર્ચ ઘટાડી અને નફાકારકતા ચોક્કસથી વધારી શકશો. ફરી એક વખત આપનો સર્વનો ખૂબ ખૂબ આભાર. આપ સર્વે શાંતિતા વિડીયો નિહાળવા બદલ આભાર.
ફરી એક નવા વિષય સાથે મળશું. ત્યાં સુધી મને રજા આપજો. ધન્યવાદ. થેન્ક યુ. આભાર.